નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યંત ભારે વરસાદના કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। કાલાઘોડા બ્રિજ પાસે નદીનું લેવલ 14.37 ફૂટ સુધી પહોંચતા તંત્ર ચિંતિત બન્યું છે। આજવા સરોવરની સપાટી પણ વધીને 210.41 ફૂટ નોંધાઈ છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર અને મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડ પર મુકાયા છે। ખાસ કરીને નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। જરૂરી પડે તો તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે અધિકારીઓને સજ્જ રાખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે જવાનું ટાળવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે। સતત વરસાદના કારણે આગામી કલાકોમાં પરિસ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આજે વિશ્વામિત્રી નદીનો જે ગઈકાલ કરતાં આજે પાણીની સપાટી વધી રહી છે એનું લેવલ વિશ્વામિત્રી અમે નદીને ત્યાં વિઝિટ કરી છે તો એનું લેવલ જે રીતે વધી રહ્યું છે છતાં પણ ભગવાનની મહેરબાની ગણો કે વરસાદ આપણે નહેવત પ્રમાણે જે પડી રહ્યો છે અને જે સપાટી હજુ સુધી કોઈ એટલી વધી નથી કે વિસ્તારોમાં જાનહાનિ કંઈ થાય અને આજવાની સપાટી પણ આપણી 212 ફૂટ પર જઈ રહી છે એટલે એમાં આપણે કોઈ એટલો વિષય નથી એવો કે પાણી છોડવામાં આવે અને આપણે વિશ્વામિત્રીમાં લેવલ વધી જાય એવી કોઈ અત્યારે સમસ્યા નથી। વડોદરાવાસીઓને શું કરશો? વડોદરાવાસીઓને જણાવવાનું કે ટોલ ફ્રી નંબર પર આપેલો છે તેમજ જો એ નંબર ના લાગે કે ઇમરજન્સીમાં તમે કોન્ટેક્ટ ના કરી શકો એનાથી તો તમારા વોર્ડના કાઉન્સિલર દ્વારા કે કોઈ બી રીતે અમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરો અને પરિસ્થિતિની જાણ કરો જેથી કરીને અમે પણ અમારી ટીમ સાથે તમારી હેલ્પ કરી શકીએ અને મદદરૂપ થઈ શકીએ।